જય જવાન જય કિસાન। કેમ છો ખેડૂત મિત્રો? મજામાં હશો? મને એવું લાગે છે મજામાં નહીં હોય, કારણ કે આ વરસાદ પછી કપાસ બધાના બહુ બગડી ગયા છે। કપાસની અંદર હાવ પાંદડા ભેગા થઈ ગયા છે અને કપાસની અંદર જે કુકડ આવી ગઈ છે એ કુકડ જવાનું નામ નથી લેતી। આપણે દવા છાંટવી તોય એ પાંદડા હાવ કુકડા જેમ થતા જાય છે ને એમાં આ કપાસ મોટો થઈ ગયો છે અને આપણે ઉપરથી દવા છાંટીને જતા રહીએ છીએ, જેમ પહેલાં છાંટતા હતા એ રીતે છાંટવી છીએ। પણ આપણે કંઈક નવું કરવાનું છે। આપણે બધા પાંદને પલાળી દેવાના છે, એ રીતે આપણે ફુવારો છાંટવાનો છે। પાન આખો કપાસનો છોડવો પલળી જાય અને એ રીતે આપણે દવા છાંટવાની છે અને તો જ કુકડ જાય છે, નકર કુકડ જાય છે નહીં। અને એક પંપ છાંટતા હોય તો 2 પંપ છાંટજો, તો તમારે કપા સારો રહેશે, નકર તમારો કપા આવ બગડી જાય છે અને કુકડ આવશે 100%। દવા છાંટશો તો કુકડ જાય છે નહીં। આ તો અમે કાલે દવા છાંટી અને આજે જોયું, કાલે દવા છાંટી, અડધા ભાગમાં દવા છાંટી અને અડધા ભાગમાં કાલ દવા છાંટવાની છે। તો પછી અમે છાંટીને ઘરે જતા રહ્યા અને પાછા અડધા ભાગમાં છાંટવાની બાકી હતી। તે પછી અહીંયા જોયું તો એક જીવડું સાફ થઈ ગયું, કોઈ પણ જીવડું ઉગતું નહોતું કપાસની અંદર અને બધું સાફ થઈ ગયું। દવા એ રીતે છાંટી તો કપામાં હવે સુધારો આવશે એવું લાગે છે 100%। અને પહેલાં જેવો કપા થઈ જાય છે, પાંદડાઓ બધા થઈ જાય છે। અને જો તમારે દવા છાંટવી હોય તો હું ઉપર ફોટો મોકલી દઈશ ને તમે એ રીતે છાંટશો તો તમારે 100% કુકડ વહી જાય છે અને કપા સારો થઈ જાય છે। ને દવાનો હું ફોટો મોકલી દઈશ। મારે કંઈ એગ્રાની દુકાન નથી, આ તો અમે દવા છાંટીએ અને રિઝલ્ટ મળ્યું એટલે મેં કીધું આપણે એક વિડીયો બનાવી અને બતાવી કે આ દવા છાંટો તો તમારો કપાસ જલ્દી ને જલ્દી સારો થઈ જાય। તો તમારે દવા છાંટવી હોય તો ઉપર હું ફોટો મોકલી દઈશ, બરાબર? અને જોઈ લેજો અને એકવાર ટ્રાય મારજો તમારા કપા સુધારો હોય તો। અને સરખી રીતે દવા છાંટશો તો 100% રિઝલ્ટ તમને મળશે। તે આખા પાનને પલાળી દેવાનો જ, તે પલળી જાય, આખો કપાસનું પાન પલળી જાય, રહકાઈ દેવાનો, એટલે 100% બધી વસ્તુ અંદર કપાની અંદર જે પણ ઉઠતું હોય બધું સાફ થઈ જાય છે। કંઈ પણ તમે 24 કલાક અંદર પછી જોઈશો ને તો હાવ કંઈ એક ફૂદડું પણ ઉઠતું નહીં હોય, હું ગેરંટી આપું છું। પણ તમારે એક વાતની ધ્યાન રાખવાની છે અને કપાસને બરાબર પલાળી દેવાનો છે, રહકાઈ દેવાનો છે, તો જ કુકડ જશે। નકર કુકડ મારા ભાઈબંધો કે બધા મિત્રો કંઈ પણ દવા છાંટશો, કોઈ પણ દવા છાંટશો તો એ કુકડ જશે નહીં। અને તમે ધીમે ધીમે હાલીને છાંટશો અને કપાને એકદમ રહકાઈ દેશો તો જ કુકડ જશે, નકર કુકડ જશે નહીં ને કપા એવો ને એવો રહેશે। એકવાર તમે આ ટ્રાય મારી જોઈજો, 100% તમારે રિઝલ્ટ 100% મળશે। આ એકવાર દવા છાંટશો તો તમારો કપા ચોક્કસપણે સારો થઈ જશે। તો ફોટો હું મોકલી દઉં, જોઈ લેજો અને એકવાર જરૂર ટ્રાય કરજો। આ છોડની અંદર બધું સાફ થઈ ગયું છે, એક પણ જીવડું ઉઠતું નથી, તમે જોઈ શકો છો। એક જીવડું મરી ગયું, એક જીવડું મરી ગયું છે। તમને ખબર જ છે, આ જો ભીંડો છે, ભીંડામાં તમને ખબર જ હશે કે આ ભીંડાની અંદર કેટલી ઓલી પોપટી ઉડતી હોય। આ હાવ સાફ થઈ ગઈ પોપટી, હાવ સાફ, ક્યાંય હલતી નથી। કાલ દવા છાંટી છે, કંઈ દેખાતું નથી, સાફ થઈ ગયું બધું। આ દવાનું કામ
છોડની અંદર ઉતારવાનું છે. ને એક આ તમારે દવા લાવવાની રહેશે અને એક આ જેવી ડીનોટે આખા છોડવો પલળી જાય એ રીતે તમારે દવા છાંટવાની છે. અને છોડવો આખો રહકાઈ જવો પડે ને છોડવો પલળી જાય બરાબર એ રીતે ધીમે ધીમે હાલીને દવા છાંટવાની છે. થોડુંક શૂટિંગ કરી લેવી મેં કીધું દવા છાંટવાનું. અરે એ દવા તમારે લાવવાની રહેશે. આ દેખાય છે ફરે છે એ દવા. આ છે અપ્સા. પાનની અંદર ઉતારવાનું કામ કરે છે. આ અપ્સા નામ લખી છે. વીટસીટ નામની દવા છે. બધા અપ્સા કહે છે ગુજરાતીમાં. અમારે અહીંયા અપ્સા છોડની અંદર ઉતારે, પાંદની અંદર ઉતારવાનું કામ કરે. ને એક દવા આ તમારે લાવવાની રહેશે. કુલ 3 દવા આવ્યું છે. 3 લાવવાની રહેશે. જઈ રહ્યો છું. બે ડબલા રાખવાના છે. એક ડબ્લામાં લઈ જવાનું કામ કરી ઢોળાય નહીં દવા. Yeah, great. I have letting out on you.
આ બાટલી દેખાય બાકી જ નથી દેખાતું, ના જ દેખાય. સાહેબ, હાલે. કઈ ચાલે. હાલે. હાલે ખોટી કિદમાં આવી. અને આ ફોન